તો દિલ્હી અને નોઈડામાં પણ ધૂળની ડમરીઓ સાથે વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે। દિવસે અંધારું છવાઈ ગયું, ચારે બાજુ ધૂળની ડમરીઓ જોવા મળી। દિલ્હી, એનસીઆર, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। લોકોને ઘરની અંદર ભરાઈ જવાની ફરજ પડી હતી। ધૂળના તોફાનમાં ગગનચુંબી ઇમારતો ગાયબ થઈ ગઈ અને આકાશ ધૂંધળું થઈ ગયું। બપોરે થયેલા અચાનક ફેરફારે સમગ્ર પ્રદેશને ઘેરી લીધો તો દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો। દ્રશ્યોમાં આપ જોશો તો કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે, કેટલાક વિસ્તારોની અંદર ધૂળિયું તોફાન આવ્યું છે। 30, 40 માળ ઊંચી જે બિલ્ડિંગો આવેલી છે દિલ્હી, એનસીઆર સહિતના કેટલાક વિસ્તારોમાં તે જાણે ધૂળની ડમરીઓમાં ઢંકાઈ ગઈ હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા। આ તરફ આસામથી સમાચાર। જોરહાટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શહેરમાંથી ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ। ભારે વરસાદ બાદ રસ્તાઓ બેટમાં ફેરવાયા, મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાતા મુશ્કેલી થઈ। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો આસામની અંદર પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જોરહાટમાં મેઘો મહેરબાન થયો, જે વરસાદની રાહ જોતા હતા। ભારતના કેટલાક રાજ્યો, તે રાજ્યોની અંદર વરસાદ શરૂ થયો છે। મુંબઈથી સમાચાર। મુંબઈમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં સવારે મધ્યમથી ભારે વરસાદ નોંધાયો, જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં હળવો વરસાદ પડ્યો। બીએમસીના આંકડા મુજબ તેના મુખ્યાલય ખાતે 45 mm વરસાદ થયો છે, જ્યારે કોલાબા પમ્પિંગ સ્ટેશનની સાથે સાથે માંડવી ફાયર સ્ટેશન, ફ્રોઝબરી જળાશય અને અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો। સવારે 8 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં સરેરાશ 13.30 mm વરસાદ નોંધાયો હતો। વરસાદ છતાં શહેરના તમામ મુખ્ય અંડરપાસ ખુલ્લા રહ્યા અને ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય રહી। સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। અને સમાચાર પર નજર કરીએ। પાટણના સમીના ભદ્રાળા ગામે ખેડૂતોની જમીનના વિવાદ અંગે એક સભા યોજાઈ હતી, જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટણ જિલ્લાના કોંગ્રેસી નેતાઓએ હાજરી આપી હતી। સભામાં જમીનના મુદ્દા અંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્ટેજ પરથી ફોનમાં પાટણ જિલ્લા કલેક્ટર પ્રશાંત જીલોવાનીને ખખડાવ્યા હતા અને જો યોગ્ય રીતે તપાસ નહીં કરો તો સસ્પેન્ડ પણ કરી નાખીશ તેવી ધમકી આપી હતી। आपको सस्पेंड करवाऊंगा कलेक्टर पाटण। आप हल्के में ले रहे हो ना, हल्के में ले रहे हो ना। दोबारा कलेक्टर की चैम्बर में बैठ नहीं पाओगे। किसी को हाथ लगाया किसी ने तो। आर यू गेटिंग इट? इज गेटिंग इन योर हेड? गिव इंस्ट्रक्शन टू एसपी राइट नाउ। सेंड पुलिस। आई विल स्क्रू यू आउट। मैं ऑन द रिकॉर्ड कह रहा हूँ। आई एम नॉट गिविंग दिस ऑन द व्हाट्सएप कॉल। रिकॉर्ड पे लो है। અમદાવાદથી સમાચાર। બ્લડ પ્લાઝામાં ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ। ગ્રામ્ય એસઓજીએ 4 આરોપીઓની કરી ધરપકડ। એન્ટી કેન્સર કંપનીના પ્લાઝમાની કરતા હતા ચોરી। અસલી પ્લાઝમા કાઢી નકલી પ્લાઝમા મુકતા હોવાનો ખુલાસો। 11 લાખના 1140 પ્લાઝમા બેગ કરાઈ જપ્ત। મૂળ કિંમત કરતા અડધી કિંમતે પ્લાઝમાનું કરતા હતા વેચાણ। નકલી પ્લાઝમાનું મહારાષ્ટ્રમાં કરતા હતા વેચાણ। જે ઓરિજિનલ બ્લડ બેંકથી જે પ્લાઝમા આવતો હતો એ પ્લાઝમાને વચ્ચે એ લોકો એ નકલી પ્લાઝમાથી રિપ્લેસ કરીને પછી આગળ વેચાણ કરતા હતા। અને એ જે ત્યાંથી જે ઓરિજિનલ જે પ્લાઝમા જે કાઢતા હતા એ ઓરિજિનલ પ્લાઝમા ફરીથી બ્લડ બેંકમાં સપ્લાય કરતા હતા। આ આખા પ્રોસેસમાં ખરેખર મતલબ આખો જે મેટર હતો બહુ જીવલેણ એનો જે આરોપ જીવલેણ એમનો કામ કરેલું છે।